અમદાવાદમાં હનુમાન જયંતીના પવિત્ર પર્વ નિમિત્તે અમદાવાદના વટવા વિસ્તારમાં ભક્તિ અને સેવાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। વટવા સ્થિત આશાપુરી રેસિડેન્સીની બાજુમાં આવેલા હનુમાન મંદિર ખાતે શ્રી શિવકૃપા મિત્ર મંડળ તથા બજરંગ મિત્ર મંડળ દ્વારા હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। વટવાના અગ્રણીઓ કમલાકરસિંહ, હિંમતસિંહ અને અનમોલસિંહના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય આયોજન સંપન્ન થયું હતું। આ અવસરે આયોજિત સંગીતમય સુંદરકાંડ પાઠમાં વટવા પંથકના હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભક્તિના રંગે રંગાયા હતા। કાર્યક્રમ અંગે વિગતો આપતા અગ્રણી હિંમતસિંહે જણાવ્યું હતું કે છેલ્લા 8 વર્ષથી અમે અવિરતપણે હનુમાન જયંતીના દિવસે સુંદરકાંડ પાઠનું અને મહાભંડારાનું આયોજન કરીએ છીએ। સુંદરકાંડની પૂર્ણાહુતિ બાદ આયોજિત મહાપ્રસાદમાં વટવા ઉપરાંત નારોલ, બિંજોલ અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ ધાર્મિક મહોત્સવથી સમગ્ર વિસ્તારમાં દિવ્ય અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। मेरा नाम हिम्मत सिंह कमलाकर सिंह राजपूत है। हनुमान जयंती નું भव्य आयोजन છે, કઈ રીતનું આયોજન છે, કેટલા લોકો ઉપસ્થિત રહેશે? यहाँ सुंदरकांड का पाठ का आयोजन रखा हुआ है हमने। शाम को 4 बजे से 6 बजे तक सुंदरकांड का पाठ रहेगा। उसके बाद भोजन प्रसाद की व्यवस्था है। लगभग 20,000 लोगों के आसपास हम लोगों ने भोजन प्रसाद की व्यवस्था रखी है। खास करके मंदिर का क्या विशेष महत्व है? 1998 से मंदिर है। हमारे पिताजी श्री कमलाकर सिंह राजपूत जी ने 1998 में ये मंदिर की प्राण प्रतिष्ठा की थी। तब से ये मंदिर का मतलब यानी कि काफ़ी आसपास के लोगों को बहुत लगाव है मंदिर से। 1998 से लोगों की श्रद्धा इस मंदिर के प्रति अभी बहुत है। અનમોલ સિંહ કમલાકર સિંહ રાજપૂત। ખાસ કરીને હનુમાન જયંતી છે, આજનું આયોજન કઈ રીતનું રહેશે, કેટલા લોકો ઉપસ્થિત રહેશે? આજનું આયોજન હનુમાન જયંતિના નિમિત્તે છે। આ અમે લોકો 2012થી ઉજવીએ છીએ। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જે છે એ 1998માં મારા ફાધર દ્વારા અને અન્ય લોકો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલ હતું। ખાસ કરીને સુંદરકાંડનું આયોજન છે, મહાપ્રસાદનું પણ આયોજન છે, કેવું આયોજન હશે? આ અમે 2012થી ઉજવીએ છીએ। આ બહુ ભવ્ય રૂપથી અમે ઉજવીએ છીએ અહીંયા આગળ, અને અન્ય બધા સ્થાનિકો લોકો હર્ષ ઉલ્લાસથી સાંજે મળીને ઉજવણી કરીએ છીએ। ખાસ કાર્યક્રમ શું રહેશે સાથે? આમાં ખાસ કાર્યક્રમ એવી રીતનું રહેશે, અમે જે કરતા હતા પહેલાં 5,000 હતા પહેલાં માણસો, પછી 7,000 થયા, પણ આ વખતે 20,000 માણસનું જમણવારનું રાખેલું છે। ઓકે, આમાં અમારા સ્થાનિક વટવાના તમામ સ્થાનિકો અહીંયા ઉપસ્થિત રહે છે। એક બીજી